हेलो मित्रों, आज कैनेडानी टूर पर આપણે જઈ રહ્યા છે નાયગ્રા ફોલ્સ તરફ। ટોરન્ટોથી કેનેડા લગભગ 130 કિલોમીટરનું અંતર છે ને 1.5થી 2 કલાકનો રસ્તો છે। રસ્તામાં ઘણા જ મનમોહક દૃશ્યો જોવા મળે છે। નાના નાના ઘણા ટાઉન્સ વચ્ચે આવી જાય છે। चारे तरफ ग्रीनरी है। નાયગ્રા ફોલ્સ જે છે તેના માટે આ બ્રિજ અહીંનો બહુ પ્રખ્યાત બ્રિજ છે અને અહીંથી નાયગ્રા હવે લગભગ બોર્ડર શરૂ થઈ જશે એમ। આપણે આવી ગયા છીએ અત્યારે નાયગ્રા પર। खूब सुंदर रास्ता, चारे तरफ ग्रीनरी। नायग्रा फॉल्स बिल्कुल नजीक पहुंची गया है आपणे। અહીં નાના નાના અનેક ફૂડ કોર્ટ પણ છે। સામે જે દેખાય છે તે સ્કાયલાઇન ટાવર છે, ત્યાંથી પણ નાયગ્રા ફોલ્સના રમણીય દ્રશ્ય, સુંદર દ્રશ્યો જોવા મળે છે। આ જે છે દેખાઈ રહ્યો છે સૌથી મોટો ફોલ્સ છે। બીજો જે અમેરિકા તરફ પડે છે આ ફોલ્સ। સામે જે દેખાઈ રહ્યો છે કેનેડા અમેરિકાને જોડતો બ્રિજ છે, તેના વિશે ફરીથી ડિટેલમાં જણાવીશ આપને। આ સૌથી મોટો ફોલ્સ છે જે 57 મીટરની હાઇટથી નીચે આવે છે અને તેને હોર્સ શૂ ફોલ્સ કહેવામાં આવે છે। એમ કહેવાય છે કે તેનો આકાર ઘોડાની નાળ જેવો છે, પગની નાળ જેવો છે। સામેની તરફ અમેરિકાના નાગરિકો ફોલ્સનો આનંદ માણી રહેલા નજરે પડે છે। અહીં ફોલ્સની નજીક જવા માટે ક્રૂઝમાં લઈ જવામાં આવે છે। જે કેસરી કલર જે છે ઓરેન્જ કલરમાં તે કેનેડાના નાગરિકોને છે અને સામે બ્લુ દેખાય છે તે અમેરિકન નાગરિકોને રેનકોટ પહેરવામાં આવે। સુંદર વ્યવસ્થા છે, એકદમ સફાઈ, સ્વચ્છતા, ગ્રીનરી। અહીં કેનેડામાં એક વસ્તુ જોઈ છે કે અહીંની સરકાર નાગરિકોનું ધ્યાન રાખે છે ને નાગરિકો સરકારી મિલકતનું ધ્યાન રાખે છે। અરસપરસ છે અને ખૂબ જ ડિસિપ્લિનવાળી જિંદગી જોઈએ। ક્રૂઝમાં બિલકુલ ફોલ્સની નજીક લઈ જવામાં આવે છે અને તેનો આનંદ ખૂબ જ અવિસ્મરણીય હોય છે। જે આપણે પણ ત્યાં જઈશું। આ ફોલ્સ અંગે એક માન્યતા એવી છે કે આ 12,000 વર્ષ જૂનો ફોલ્સ છે, જે છેલ્લી હિમશિલા પીગળી તે સમયથી આ ફોલ્સ
છે અહીંયા, એવું એક માન્યતા છે. અને વર્ષે લગભગ 1,20,00,000 સહેલાણીઓ અહીંયા આવે છે. આ ફોલ્સથી અમેરિકા અને કેનેડા બંનેમાં હાઇડ્રો ઇલેક્ટ્રિકનું પ્રોડક્શન થાય છે, વીજળીનું, અને બંને દેશને ફાયદો થઈ રહ્યો છે. અહીં જે સામેની તરફ આગળ જઈએ છીએ જેમ ફોલ્સની નજીક, ત્યાં બેકિન ફોલ્સ પણ છે, જ્યાં પાછળથી તમે જઈ શકો છો. તો ફોલ્સની નજીક ઊભા રહીને તેનો આનંદ માણી શકો છો નીચેથી ઉતરીને. અહીં પ્રતિ સેકન્ડ 24થી 28 ઘન મીટર પાણી ફોલ્સ દ્વારા પડે છે. 2400થી 2800 ઘન મીટર પાણી ધોધમાંથી પસાર થાય છે પ્રતિ સેકન્ડ. ફોલ્સનું 90% પાણી આ હોર્સશુ ફોલ્સ પરથી જ નીચે આવે છે નદીમાં. અહીં 3 ફોલ્સ છે, જેમ સૌથી મોટો હોર્સશુ જે કયો, એ સિવાય બ્રાઇડલ અને ત્રીજો અમેરિકન ફોલ્સ છે, જે અમેરિકા તરફ ત્યાંથી જે ક્રૂઝમાં બેસે છે તેની બિલકુલ બાજુમાં છે. જીપીએ સહેલાણીઓ માટે જીપીએની પણ સુવિધા છે, આનંદ લોકો રહી રહ્યા છે. હવે આપણે ક્રૂઝનો આનંદ લેવા જઈ રહીએ. ક્રૂઝ માટે વ્યક્તિ દીઠ લગભગ $55 ટેક્સ સાથેનો ભાવ છે. આપણે ભારતીય ચલણમાં જો તો લગભગ $4,000 એક વ્યક્તિના પ્રતિ વ્યક્તિ થાય છે. નાયગ્રા સિટી ક્રૂઝ તરફ અહીંથી નીચે જવા માટે લિફ્ટની પણ સુવિધા છે. આ રેનકોટ પહેરીને ક્રૂઝ પર જવાનું રહે છે.
જેમ જેમ ફોલ્સની નજીક જઈએ છીએ તેમ તેમ તેનો આનંદ ખૂબ જ અનેરો લાગે છે ને એક અદ્ભુત રોમાંચ મહેસૂસ થાય છે. અને શબ્દમાં વર્ણવવું બહુ મુશ્કેલ છે આ વસ્તુ. સામેથી જે ક્રૂઝ પસાર થઈ રહી છે તે અમેરિકન ટુરિસ્ટોની છે. બે દેશ વચ્ચે માત્ર આ નદીનું જ અંતર છે. અમેરિકન ટુરિસ્ટ અહીંથી બેસે છે, સામે દેખાય છે. તેમની બાજુમાં જે ફોલ્સ છે તે અમેરિકન ફોલ્સ તરીકે ઓળખાય છે. ફોલ્સની રોમાંચક સફર પૂર્ણ થયા બાદ લિપ્ટન હિલ સ્ટ્રીટ પરથી ફરી પરત આ એક એનું વિખ્યાત છે. જ્યાં મકાન બિલકુલ ઊંટું મકાન છે, આપ જોઈ શકો છો. સહેલાણીઓ માટે અનેક પ્રકારના મનોરંજન અહીં મળી રહ્યા છે. જે મેં બ્રિજની વાત કરી તે અમેરિકા અને કેનેડાના જોતા તે બ્રિજના કોઈ કોલમ નદીમાં નથી આવતા, પરંતુ બે આર્ચ ઉપર આવે છે અને એ આર્ચ ઉપર જ આખો બ્રિજ ટકેલો છે, જેના કારણે નદીનું વહેણ પણ રોકાતું નથી અને બ્રિજ મજબૂતાઈથી વર્ષોથી ઊભો છે. ત્યાં ડાયનાસોરની પ્રતિકૃતિ અને નાયગ્રા ફોલ્સનો અવિસ્મરણીય આનંદ મેળવી ફરીથી ટોરેન્ટો તરફ. આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. વિડીયો કરતાં વધારે નાયગ્રા ફોલ્સનો આનંદ
આપને બધું પસંદ આવ્યું હશે.